અને સૌથી પહેલા એ વાત જે અત્યારે મને તમને દરેક વ્યક્તિને ડરાવી રહી છે, પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાના પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા કરાવી રહી છે, અને એ છે વધી રહેલું વાયરસનું સંક્રમણ. અને એ વાયરસ H3N2 વાયરસ અત્યારે સર્વત્ર ફેલાતો દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં શું સ્થિતિ છે, ખુદ મંત્રી ઋષિકેશ પટેલે આવી અને તેની સ્પષ્ટતા કરી. શું કહ્યું જોઈએ? સરકાર ખૂબ ચિંતા કરી અને આ દવાઓ માટેનું પ્રોક્યોરમેન્ટ વેરહાઉસમાં એનો જથ્થો જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષા સુધીના જે આપણા આરોગ્યના પ્લેટફોર્મ છે ત્યાં સુધી દવાઓ પહોંચાડવી. H3N2ના વાયરસના સંક્રમણના કારણે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, અને જે મૃત્યુ થયું છે એ H1N1ના કારણે થયું છે. એટલે H3N2 ઘાતક તો છે, પણ સદનસીબે હજી ગુજરાતમાં કોઈ એવા ગંભીર પરિણામ નથી જોવા મળ્યા. હા, હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને ઘરે ઘરે બીમારીના ખાટલા દેખાઈ રહ્યા છે, પણ આ સાથે બાળકોની ખાસ ચિંતા કરવાની જરૂર છે. સરકાર દ્વારા, તંત્ર દ્વારા શું મંથન કરાઈ રહ્યું છે, શું પગલાં લેવાની વિચારણા અથવા તો શું પ્લાનિંગ કરાઈ રહ્યું છે આ વાયરસ પર કાબુ મેળવવા માટે, અને પરિસ્થિતિ શું છે, કેટલું ગંભીર રીતે આ સંક્રમણ ફેલાઈ રહ્યું છે? નિકુલ પાસેથી વિગતો લઈએ. નિકુલ. જે બિલકુલ છે, નુપુર, રાજ્યની અંદર જે રીતે વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યું છે અને તેમાં પણ H3N2નું જે વાયરસ છે તે વધુ વધી રહ્યું છે. ઘરમાં તમામ સભ્યો બીમાર પડી રહ્યા છે, તેની સાથે બાળકો પણ જે છે તે સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તેવામાં પણ તેમને તાવ, શરદી, ઉધરસ જેવી બીમારી તો હતી જ, પરંતુ તેમાં હવે શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તેવા બાળકો પણ અત્યારે સામે આવ્યા છે. હોસ્પિટલની અંદર રોજના 250 થી 300 એવા જે છે તે નાના ભૂલકાઓ આવી રહ્યા છે કે જેમને તકલીફ થઈ રહી છે, અને તેમાંથી 20 થી 30 એવા બાળકો હોય છે કે જેમને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય છે, અને આ તમામની ઉંમર 5 વર્ષથી નાની હોય છે, અને આ તમામને ઓક્સિજન ઉપર રાખવાની પણ જે છે તે ફરજ પડી રહી છે. ત્યારે તબીબોએ હવે એક સલાહ આપી છે કે નાના ભૂલકાઓને જે છે તે ઘરમાં સાચવવું જોઈએ, અને તેને લઈને હવે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. આજે આરોગ્ય મંત્રીએ જે છે તે આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકની અંદર તમામ તૈયારીઓ જે છે તે કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે, અને આ વાયરસ સાથે લડવા માટે આરોગ્ય વિભાગ સજ્જ હોવાનું પણ તેમને જણાવ્યું છે. બિલકુલ, સરકાર કહી રહ્યું છે આરોગ્ય વિભાગ સજ્જ છે, વાયરસ સામે લડવા માટે પૂરતી તૈયારીઓ છે. પણ આ બધા વચ્ચે નિકુલે આજે સવારે જ સોલા સિવિલ હોસ્પિટલના એક તબીબ નિષ્ણાત સાથે વાતચીત કરી. એમણે કેટલાક વસ્તુઓ જણાવી, લક્ષણો જણાવ્યા, અને કઈ રીતે આ વાયરસથી બચવું એ પણ જણાવ્યું. સૌથી પહેલા એ જોઈ લઈએ. સારે વકરતા રોગચાળાના કારણે તબીબો પણ ચિંતામાં છે, અને તેવામાં પણ હવે મોટા લોકો નહીં પરંતુ બાળકો ઉપર ક્યાંક ને ક્યાંક ખતરો વર્તાઈ રહ્યો છે. તેમાં પણ ઇન્ફ્લુએન્ઝાના કારણે બાળકો વધુ બીમાર પડી રહ્યા છે, અને તેમાં પણ શ્વાસ લેવાની તકલીફો વધી રહી છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 250 જેટલા બાળકો આવી રહ્યા છે. આપણી સાથે સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વડા ડૉક્ટર નેહલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. બેન, કઈ રીતની સ્થિતિ છે બાળકોમાં અત્યારે, અને કઈ રીતે બાળ દર્દીઓ આવી રહ્યા છે? એટલે હમણાંથી બાળકોમાં શરદી, ખાંસી, તાવના લક્ષણો ખૂબ જોવા મળે છે. મોટાભાગે જે અમે ઓપીડી રૂટીન જે જોતા હતા એ લગભગ ડબલ જેટલી થઈ ગઈ છે, અને લક્ષણો બધા જ આવી રીતે શરદી, ખાંસી, તાવના છે. એટલે ફ્લૂનો વાયરસ જે આપણે કહીએ છીએ એ અત્યારે એનો કેર વર્તાવી રહ્યો છે, અને બાળકોને ઓક્સિજનની જરૂર પણ વધારે પડી રહી છે, અને એની માટેના દાખલના કેસીસ પણ વધી રહ્યા છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે આ તો વાત થઈ H3N2 વાયરસ, કે જેને હોંગકોંગ ફીવર પણ કહેવામાં આવે છે, જેના કેસ વધી રહ્યા છે. ડોક્ટરો પણ કહી રહ્યા છે કે દર્દીઓ અત્યારે વધી રહ્યા છે, એમની સંખ્યા, હોસ્પિટલના ખાટલા ખૂટી રહ્યા છે, એવી પરિસ્થિતિ છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. પણ આ એક વાયરસ નહીં, કુલ 3 વાયરસ એવા છે જે દેશની અંદર તરખાટ મચાવી રહ્યા છે, અને આ જ 3 વાયરસથી સાવચેત રહેવું જરૂરી પણ છે. કારણ કે H1N1, H3N2 અને એડેનો વાયરસ, આ 3 વાયરસ એવા છે જે તરખાટ મચાવી રહ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે, અને કેન્દ્ર સરકાર દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કઈ રીતના, કેટલા ઘાતક છે આ 3 વાયરસ, અને એની શું અસર દેશની અંદર દેખાઈ રહી છે, કેન્દ્ર સરકાર દ્વારા શું એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. અજય. देखिए, निश्चित तौर पे इस वक्त देश जो है 3 खतरनाक वायरस की चपेट में है, जिसको लेकर के केंद्र सरकार काफ़ी सक्रिय है। यहाँ तक कि कल स्वास्थ्य मंत्रालय की बैठक हुई और आज जो नीति आयोग की बैठक हुई, जिसमें न सिर्फ केंद्र सरकार के अधिकारी शामिल हुए बल्कि राज्यों को निर्देश भी दिया गया। और खास करके आज केंद्र सरकार की तरफ से जो स्वास्थ्य सचिव है उनकी तरफ से राज्यों को पत्र लिखा गया, और ये कहा गया कि जिस तरह से कोरोना काल में प्रोटोकॉल का पालन किया जाता था, उसी तरह से इन तीनों बीमारियों से निपटने के लिए भी प्रोटोकॉल का पालन करना जरूरी है, और साथ ही साथ आम लोगों में जागरूकता फैलाना जरूरी है। खास करके जो 3 वायरस है, अगर उसकी बात करें तो उसमें H3 और N2 जो वायरस है, इसकी संख्या काफ़ी दिखाई दे रही है, जिसमें
हरियाणा और कर्नाटक में 2 लोगों की मौत हो चुकी है और 3000 से ज़्यादा लोग इस वायरस के शिकार हो चुके हैं। हालांकि संभावना ये जताई जा रही है कि मार्च में इसका जो पीक है वो कम होगा और लोगों को थोड़ी सी राहत होगी। लेकिन 1 जनवरी से लेकर के अभी तक जो जितने भी इस फीवर के वायरस पाए गए हैं उसमें टेस्ट में यही पाया गया है कि 25% से ज़्यादा जो केस है एडिनो वायरस के हैं और H1N1 के भी केसेस देखने को मिल रहे हैं और साथ ही साथ जो कोरोना वायरस के केसेस में भी बढ़ोतरी देखी जा रही है। तो इसी सब को लेकर के केंद्र सरकार सक्रिय हो गई है और साथ ही साथ ये भी कहा है कि राज्यों को जो जरूरी दवाओं का स्टॉक है उसको बनाए रखने की जरूरत है और जो भी रिपोर्ट आती है उसको केंद्र सरकार के साझा करने की जरूरत है। तो एक तरह से राज्यों को कहा गया है कि वो अलर्ट मोड में रहें और जो भी जानकारी है वो केंद्र सरकार को मुहैया कराएं और इस बीमारी से निपटने के लिए जो भी जरूरी दवाएं हैं वो लोगों के पास पहुंचाएं और साथ ही साथ अवेयरनेस जरूर फैलाएं। जी 8 દિવસથી રાજ્યની અંદર જબરજસ્ત વંટોળે ચડ્યો છે। સડકથી લઈ મંદિરથી લઈ અને વિધાનસભા ગૃહમાં પણ એ મુદ્દો વંટોળ ચડાવી રહ્યો છે। જબરજસ્ત વિરોધ ચાલી રહ્યો છે અને એ છે અંબાજી મંદિરના પ્રસાદનો વિવાદ। તંત્ર દ્વારા તો 5 દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે, પણ સરકાર તરફથી જે પ્રતિક્રિયા આવી છે એ પ્રતિક્રિયા લોકોની અને ચિંતા વધારનાર છે। સાથે સાથે જ માઈ ભક્તોની પણ આસ્થાને ક્યાંક ઠેસ પહોંચે એવી શક્યતા છે, કારણ કે માંગ એવી થઈ રહી છે કે માને જે રાજભોગ ચડાવવામાં આવે છે એ જ પ્રસાદ, એ જ મોહન થાળ અમને પ્રસાદ રૂપે આપવામાં આવે। પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે જે નિવેદન આપ્યું છે એ નિવેદન ઘણા બધા લોકોનું દિલ તોડી શકે છે। શું કહ્યું તેમણે એ જુઓ। માનો પ્રસાદ ઓનલાઈન પણ મંગાવી શકાય અને સાથે સાથે ઉપવાસ હોય, 11 હોય, પૂનમ હોય, એ વખતે ઉપવાસના સમયે પણ મોહનથાળ લઈ શકાતો નથી એવી માન્યતાના કારણે પ્રસાદ હોવા છતાં પણ, અને પાછી મોહનથાળની જે સેલ્ફ લાઈફ છે એ પણ 8 થી 10 દિવસની છે। મંદિર પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવાયો અને જે ચીકી બનાવી અને જે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે એની સેલ્ફ લાઈફ 3 મહિના હોય છે અને પ્રસાદ એ આસ્થાનો વિષય છે, એ નથી મીઠાઈ, નથી કોઈ પણ મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની એક મીઠાઈ નથી। આ બિલકુલ ક્લિયર સમજવું પડશે। એટલે સવાલ એ છે કે આખરે આ પ્રસાદ બદલવાને શું સરકારનું સમર્થન છે? આ સવાલ આ પ્રતિક્રિયા પરથી ઉઠી રહ્યા છે। હિરેન રાવલ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, એક તરફ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ છે એ આનો વિરોધ કરી રહ્યા છે। હમણાં ગઈકાલની જ વાત કરીએ તો અંબાજીના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું આ પ્રસાદને લઈને જ કે ભાઈ મોહનથાળનો પ્રસાદ શરૂ થાય। બીજી તરફ સરકારમાંથી પ્રતિક્રિયા આવી રહી છે કે ચીકીનો જ પ્રસાદ ચાલુ રહેશે। કઈ રીતનો આ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે? આખો વિષય શ્રદ્ધા અને ગુણવત્તા સાથે પણ ક્યાંક જોડાયેલો છે। મૂળ કારણ જે મોહનથાળ રદ કરવાનું કારણ છે તે અત્યાર સુધી જે કંપની દ્વારા અથવા તો જે એજન્સી દ્વારા મોહનથાળ બનાવવામાં આવતો હતો એની ગુણવત્તામાં ક્યાંક ફેરફાર જોવા મળ્યો હતો અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા એ પ્રકારના તેના ડોક્યુમેન્ટ સામે આવ્યા હતા। એના લેબના જે ડોક્યુમેન્ટ છે એ પણ સામે આવ્યા હતા। ત્યારબાદ આ ચીકી બનાવવાનો, એટલે કે ચીકી નહીં પરંતુ માવો, સિંગ અને અન્ય પ્રકારની વસ્તુઓ ભેગી કરી અને એક આ પ્રસાદ બનાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે અને એના કારણે વિરોધ શરૂ થયો હતો। મંદિર પ્રાંગણમાંથી શરૂ થયેલો વિરોધ ગાંધીનગર સુધી અને વિધાનસભા સુધી વિરોધ છે તે જોવા મળ્યો હતો। જો કે આજે રાજ્ય સરકારમાંથી પહેલી વખત કોઈ પ્રતિક્રિયા આવી છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તેમનું કહેવું છે કે મોહનથાળ એ માત્ર 7 થી 8 દિવસ સુધી ચાલે છે અને આજે ચીકીની જે પ્રસાદ બનાવવામાં આવ્યું છે 3 મહિના સુધી સારી રહેશે એ પ્રકારનું વાત સામે આવી છે અને મંદિર દ્વારા જ ચીકીનું વેચાણ છે તે કરવામાં આવશે। આ મીઠાઈ નથી અને આસ્થાનો વિષય છે અને એ પ્રકારની વાત સરકાર તરફથી કહેવામાં આવી છે, પરંતુ મૂળ મુદ્દો જે લોકોની આસ્થા સાથે જોડાયેલો છે, શ્રદ્ધા સાથે જોડાયેલો છે, એને લઈ અને ક્યાંક મંદિર પ્રશાસન, મંદિરના જે પૂજારીઓ છે તે અને સરકાર અત્યારે આમને સામને દેખાઈ રહ્યા છે। બિલકુલ હિરેન, માહિતી બદલ આપનો આભાર। પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે હવે શું મંદિરમાં ચીકીનો જ પ્રસાદ મળશે? કારણ કે સરકાર દ્વારા જે પ્રતિક્રિયા આવી છે, કારણ કે આધિકારિક પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ, અને જ્યારે પ્રવક્તા મંત્રી સરકાર તરફથી નિવેદન આપતા હોય કે ચીકીનો જ પ્રસાદ ચાલુ રહેશે, ત્યારે શું થશે? કારણ કે અત્યારે પણ મોહનથાળનો પ્રસાદ તો મંદિરમાં વિતરિત થઈ રહ્યો છે, દાતાઓ વિતરણ કરી રહ્યા છે, માઈ ભક્તો વિતરણ કરી રહ્યા છે, રોજનો 200 કિલો મોહનથાળ તો બની જ રહ્યો
રહ્યો છે, પણ બીજા બધા નિયમોની જેમ શું આ નિયમ પણ પાછો ભરવું પડશે પગલું, પારોઠના પગલાં આમાં પણ ભરવા પડશે? જેમ બિલ પાછું ખેંચ્યું રખડતા ઢોરનું, એમાં નિર્ણય પર પાછો ખેંચવો પડશે, કારણ કે લોકોની આસ્થા મોહનથાળ સાથે જોડાયેલી છે. એને મીઠાઈ તરીકે નહીં, પણ એને માના પ્રસાદ તરીકે, માના રાજભોગ તરીકે અને માના આશીર્વાદ તરીકે લોકો લઈ રહ્યા છે. અને એટલે જ માંગણી કરી રહ્યા છે કે અમને પ્રસાદમાં ચીક્કી નહીં પણ મોહનથાળ જોઈએ છે. ત્યારે આવનારા સમયની અંદર હવે શું થાય છે? સરકાર દ્વારા પારોઠના પગલાં ભરવામાં આવે છે કે પછી ચીક્કીનો પ્રસાદ થોપી બેસાડવામાં આવે છે? એટલે ફરી એકવાર આ ડ્રગ્સમાં પણ આપણે એ જ આશા અને એ જ વિશ્વાસ રાખી લઈએ કે આખા ગુજરાતમાં ક્યાંય 1 મિલીગ્રામ પણ ડ્રગ્સ નહીં જ વેચાતું હોય, અને માટે જ આટલી બધી વાહવાહી તો એમનેમ તો ન જ થતી હોય સ્વાભાવિક રીતે. પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું શું કહેવું છે એ પણ એકવાર જોઈ લઈએ. ડ્રગ્સ હોય કે દારૂ હોય, પોલીસ અને ગૃહ વિભાગ અને હર્ષભાઈને પણ અભિનંદન આપવા પડશે. એક મુહિમના અંતર્ગત એમને ભૂતકાળની અંદર અહીંયાથી જે ડ્રગ્સનો વેપાર આ છેલ્લા વર્ષમાં, છેલ્લા 1-2 વર્ષમાં ચાલુ થયો હતો, એ તમામ નેટવર્કને તોડી પાડવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે. ગૃહ વિભાગમાં માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ, ગૃહ વિભાગના તમામ પોલીસ અધિકારીઓને હું ખૂબ અભિનંદન આપવા માગું છું કે 1600 કિલોમીટરનો આપણો દરિયા કિનારો, એનો ઉપયોગ ભારતમાં ડ્રગ્સ સપ્લાય ના થાય અને એ ચેન તોડવા માટે એમને જે ભગીરથ કામ કર્યું, હું એમને અભિનંદન પણ આપું છું. એટલે અભિનંદન ગૃહમંત્રીને આપી રહ્યા છે પ્રવક્તા મંત્રી. સામે કોંગ્રેસ વિરોધ કરી રહી છે, બહારથી આવતું ડ્રગ્સ રોકવામાં આવે છે, પણ ગુજરાતમાંથી પણ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. જો કે ફેક્ટરીઓ ઝડપાઈ ગઈ છે એટલે એ પણ અભિનંદનને પાત્ર જ છે. ન ગુજરાતમાં ડ્રગ્સ મળે છે ક્યાંય, ન દારૂ મળે છે, રામરાજ સ્થાપિત થઈ ગયું છે ગુજરાતમાં, ને એના પણ અભિનંદન આપવા ઘટે. પણ આ બધાની વચ્ચે જ્યારે વિધાનસભા સત્ર ચાલતું હોય ત્યારે સત્તા પક્ષ વિપક્ષ વચ્ચે કેટલાક આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થાય. અને એવું જ આજે વડગામના ધારાસભ્ય ગેનીબેન દ્વારા પણ આજે મહિલા સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો, ખનીજ ચોરીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો, ભારતમાલા પ્રોજેક્ટમાં અધિકારીઓના ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. શું કહેવું છે તેમનું એ જોઈએ. મહિલાઓ ઉપરના અત્યાચારોના કેસોમાં વધારો થયો હોય. વર્તમાન બજેટ સત્રમાં અનેક વખત આપણે પ્રશ્નો સાંભળ્યા, જવાબો સાંભળ્યા કે છેલ્લા 2015થી કરીને 2022 સુધી પોક્સો જેવા 15,000 જેવા કેસો થયેલા. અને આ 15,000 ઉપરના કેસો માત્ર ઘટનાઓ જે બને એનાથી 10% જ પોલીસ સ્ટેશન સુધી આ કેસો નોંધાયેલા છે. બાકી 90% મહિલાઓ એના સગાવાલા, સમાજમાં અને બીજી રીતે બદનામી ન થાય એ હેતુથી પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી. અને બીજી બાજુ વાત શિક્ષણની આવે છે, ત્યાં પણ ગુજરાતનો દાખલો આપવામાં આવે છે, કારણ કે શિક્ષણ મોડલ છે ગુજરાત. અહીંયા આગળ બાળકોને ભણાવવા હોય તો 30 લાખથી લઈને 1.5-2 લાખ રૂપિયા સુધીની ફી ચૂકવવી પડે છે અને સારામાં સારું શિક્ષણ મળે છે. પણ એક સમય હતો જ્યારે ગ્રાન્ટેડ ઇન સ્કૂલો ચાલતી હતી, 250-300 રૂપિયા સત્ર ફીની અંદર બાળકો ભણતા હતા. પણ આજે એ ગ્રાન્ટેડ ઇન સ્કૂલોની હાલત શું છે? આ પ્રાઇવેટાઇઝેશનના જમાનામાં, આ ખાનગી સ્કૂલોના જમાનામાં એ ગ્રાન્ટેડ ઇન સ્કૂલો કેવી હાલતમાં છે? મયુર સોની પાસેથી જાણીએ. મયુર, બિલકુલ, એક તરફ શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે અને બીજી તરફ સરકારી શાળાઓ છે કેવી છે બધાને ખબર પડે છે, પરંતુ મધ્યમ વર્ગ માટે સૌથી મોટો આશરો ગ્રાન્ટેડ શાળા હતી. અને આ જ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો આજે દુઃખી થઈ રહ્યા છે. રાજ્યભરના 50,000 કરતાં વધુ શિક્ષકો છે, તેમને આજે 10 તારીખ વીતવા છતાં પણ પગાર નથી થયો. આ તે કેવો સમય છે કે જ્યારે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોતાની આજીવિકા પગાર ઉપર ચલાવતા હોય ને તેમને 10-10 માર્ચ સુધી પગાર ના મળી હોય, તેમની સ્થિતિ કેવી થશે? કારણ કે તેમને ઘર ચલાવવાનું હોય છે, તેમને હપ્તા ભરવાના હોય છે, તેમને ઘરની દરેક જરૂરિયાત પગારમાંથી જ પૂરી પાડવાની હોય છે. પરંતુ આ પગારદાર શિક્ષકોનો પગાર આજ દિવસ સુધી નથી થયો અને આનો જવાબ કોઈ આપી નથી રહ્યું. ગ્રાન્ટેડ શિક્ષકો છે એ માગણી કરી રહ્યા છે કે તેમને નિયમિત તો પગાર આપવો જ જોઈએ, કારણ કે અન્ય શિક્ષકો છે તેમને પગાર જો મળતો હોય, સરકારી શાળાના શિક્ષકોને પગાર મળતો હોય, ખાનગી શાળાના શિક્ષકોને પગાર મળતો હોય, દરેક કર્મચારીને પગાર મળતો હોય, તો ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનો વાંક શું છે? શા માટે તેમને 10-10 તારીખ સુધી પગાર માટે રાહ જોવી પડે? હજુ પણ કોઈ નેઠા નથી કે ક્યારે તેમને પગાર મળશે. નુપુર, બિલકુલ. અને જો પગાર ટાઈમસર મળી જાય, બધું વ્યવસ્થિત સુચારુ રીતે ચાલે તો ગ્રાન્ટેડ ઇન સ્કૂલોનું ભવિષ્ય લાંબુ થઈ જાય. અને પછી પેલા જે પ્રાઇવેટવાળા, ખેર આગળ આપ સમજદાર છો, અને આગળ વાત કરવી છે જગત જમાદારની, એટલે કે જે યુક્રેન હોય કે અફઘાનિસ્તાન હોય, આ બધા દેશોને બિલિયન્સ ઓફ ડોલરની મદદ કરતું રહે છે. પણ પોતાના ઘરમાં શું ચાલે છે, દીવા તળે કેવું અંધારું છે એ જોવું પણ તો જરૂરી છે. કેમ દીવા તળે અંધારું? અમેરિકામાં શું પરિસ્થિતિ છે આર્થિક સ્થિતિ બેન્કિંગ સેક્ટરની? જાણીએ ધવલ પાસેથી. અમેરિકાની અંદર આ વખતે જે ઘટના થઈ છે તે એક સિલિકોન વેલી નામની બેંક છે જે સ્ટાર્ટઅપમાં જ ફક્ત રોકાણ કરે છે. ત્યાંનું ઉઠામણું થયું છે અને તેને લઈને દુનિયાભરના શેરબજારોમાં કડાકો જોવા મળ્યો હતો.
ગુરુવારે રાત્રે જ્યારે જોઈએ તો અમેરિકાનો ડાઉ જોન્સ તૂટી ગયો હતો, તેના કારણે ભારતીય શેર બજારોમાં શુક્રવારે અસર જોવા મળી હતી. તે સિવાય અન્ય દુનિયાભરના શેર બજારોમાં શુક્રવારે અસર જોવા મળી હતી. હવે આ જે બેંક છે તે સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે, એટલે કે ભારતમાં પેટીએમ, સાદી.com જેવી અનેક જે સ્ટાર્ટઅપ છે તેમાં રોકાણ કરેલું છે. હવે આ બેંકના જે ખાતેદારો છે તે 13 તારીખથી પોતાના પૈસા ઉપાડી શકશે, પરંતુ તેની જે $210 અરબ જે પ્રોપર્ટી છે તેની હવે હરાજી કરવામાં આવશે અને ત્યારબાદ આ નાણાં છે તે વસૂલવામાં આવશે અને આ બેંકનું જે ટ્રેડિંગ છે તે પણ ત્યાંની બંધ કરી દેવામાં આવ્યું છે ઓથોરિટી દ્વારા. અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.